નો વિડીયો છે વેળાવદર નેશનલ પાર્ક. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કેટલા નેશનલ પાર્ક આવેલા છે? 4, 7, 22, 11. ધ રાઇટ આન્સર ઇઝ 4. તો ભારતમાં નેશનલ પાર્ક કેટલા છે, ક્યારે શરૂ થયા એ વિશે માહિતી અહીંયા આપણે જોઈ લઈએ. ભારતમાં સૌથી પહેલું નેશનલ પાર્ક 1936માં જાહેર કરવામાં આવ્યું હતું. પ્રથમ નેશનલ પાર્ક જીમ કાર્બેટ ઉત્તરાખંડમાં સ્થાપિત છે. ભારતમાં કુલ 107 નેશનલ પાર્કો આવેલા છે. લેહમાં આવેલો હેમિશ નેશનલ પાર્ક ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક છે અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ નેશનલ પાર્ક છે, જેની સંખ્યા છે 11 છે. બરાબર મિત્રો, તમે જોવાનું શરૂ કરી ચૂક્યા છો એસકે ફર્સ્ટ એક્ઝામ. If you new on my channel, please subscribe my channel. It will help you best to crack the examination. So let's start the next question. વેળાવદરને નેશનલ પાર્ક ક્યાં જિલ્લામાં આવેલું છે? વેળાવદર નેશનલ પાર્ક ક્યાં જિલ્લામાં આવેલું છે? ભાવનગર, અમદાવાદ, કચ્છ, મહાસાગર. તો રાઈટ આન્સર ઇઝ ભાવનગર. નેક્સ્ટ ક્વેશ્ચન, વેળાવદર નેશનલ પાર્ક ક્યાં તાલુકામાં આવેલ છે? વલભીપુર, ઉમરાળા, સિંહોર, ભાવનગર. તો રાઈટ આન્સર ઇઝ વલભીપુરની અંદર આવેલું છે. બરાબર, તો વલભીપુર વિશે તમે શું જાણો છો? બરાબર, એનું તમારે લેખિતમાં તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે ગુજરાતના ઇતિહાસની અંદર વલભીપુરનું શું મહત્ત્વ છે. બરાબર, અને વલભીપુરના રાજા ક્યાં શાસકો રાજ્ય કરતા હતા તે તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વેળાવદર નેશનલ પાર્ક મુખ્ય પ્રાણી ક્યાં સંરક્ષણના સંવર્ધન માટે છે? કાળિયાર, સિંહ, વાઘ અને રીંછ. તો રાઈટ આન્સર ઇઝ વેળાવદર કાળિયાર માટેનું અભયારણ્ય છે. તો કાળિયાર જાતિ વિશે આપણે જોઈએ કે સામાન્ય રીતે હરણને કાળિયાર તરીકે ઓળખવામાં આવે છે. બધા એવું માને છે કે કાળિયાર એટલે હરણ ઓળખવામાં આવે છે, પરંતુ બંને અલગ છે. હરણ અને કાળિયાર બંને અલગ છે. નર હરણના માથે શિંગડા હોય છે. જે નર હરણ હોય એની માથે શિંગડા હોય છે, જે દર 2 વર્ષે ખરી પડે છે અને ફરીથી ઉગે છે. જ્યારે કાળિયારની માથેના શિંગડા એ હાડકાં હોય છે, જે ખરી પડતા નથી, એક જ વાર ઉગે છે, ભાંગી જાય તો એ ભાંગેલા જ રહે છે. બરાબર, આમ કાળિયાર અને હરણ વચ્ચે એટલો તફાવત છે. દરેક અત્યારે હાલમાં પણ હરણ અને કાળિયારને સેમ ગણવામાં આવે છે, પરંતુ કાળિયાર અને હરણ બંને અલગ પ્રજાતિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વેળાવદર નેશનલ પાર્ક ક્યાં વર્ષમાં સ્થાપવામાં આવ્યું હતું? 2014, 1976, 2015, 2012. તો રાઈટ આન્સર 1976ની અંદર સ્થાપવામાં આવ્યું હતું. માથા પર કેવા પ્રકારના શીંગો હોય છે કાળિયારને? સીધા, એક વલયાકાર, 7 વલયાકાર કે જાલાકાર? તો રાઈટ આન્સર એક વલયાકાર શીંગો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વેળાવદર નેશનલ પાર્કનું ક્ષેત્રફળ કેટલું છે? 60.07 વર્ગ ચોરસ સેમી, 34.06 વર્ગ ચોરસ સેમી, 91.34 વર્ગ ચોરસ સેમી કે કોઈ નહીં? તો રાઈટ આન્સર 34.06 વર્ગ ચોમી. એ એટલા વિસ્તારમાં અંદર પથરાયેલું છે હાલમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, વેળાવદર નેશનલ પાર્કને ક્યાં ઝોનમાં વર્ગીકૃત કરાયું છે? 9B, 4B, 1A, 2B. રાઈટ આન્સર ઇઝ 4Bની અંદર વર્ગીકૃત કરાયું છે. અભયારણ્ય અને નેશનલ પાર્ક વચ્ચે શું તફાવત છે? ઘણા બધાને ખ્યાલ નહીં હોય, કારણ કે ગુજરાતની અંદર જે 4 નેશનલ પાર્કો આવેલા છે અને 22 અભયારણ્યો આવેલા છે. બરાબર, તો અભયારણ્ય અને નેશનલ પાર્કમાં શું તફાવત છે? તો નેશનલ પાર્ક જૈવ વિવિધતાના સંરક્ષણ ઉપરાંત આનંદ અને મનોરંજન માટે હોય છે. બરાબર, ને જ્યારે અભયારણ્ય છે મુખ્યત્વે વન્યજીવ સંરક્ષણ અને પુનર્વસન માટે હોય છે. બરાબર, વન્યજીવોના સંરક્ષણ અને પુનર્વસન માટે હોય છે. નેશનલ પાર્ક મનોરંજન અને ફરવાની સુવિધા સરકાર ઊભી કરે છે, જ્યારે અભયારણ્યમાં પશુ સંરક્ષણને વધુ મહત્ત્વ આપી અને પ્રવેશ નિષેધ રખાય છે. બરાબર, આથી જ તે જ્યારે ગીર નેશનલ પાર્ક અને વેળાવદર નેશનલ પાર્ક જેવામાં બસ અને કારની સુવિધા કરવામાં આવેલી છે, જે સરકાર દ્વારા કરવામાં આવી છે. સફારી ત્યાં સફારીનું પણ આયોજન કરાયેલું છે.
વેળાવદર નેશનલ પાર્ક ક્યાં ખાતાની દેખરેખમાં આવે છે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, નાણાં વિભાગ, કાયદા વિભાગ કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કાળિયારની સંવર્ધન સિઝન કઈ હોય છે? 1 ફેબ્રુઆરીથી 1 મે, 15 જૂનથી 15 ઓક્ટોબર, ઉનાળાના 3 મહિના કે અનિશ્ચિત હોય છે? રાઈટ આન્સર ઇઝ 15 જૂનથી 15 ઓક્ટોબર સુધીની હોય છે. આ વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયોમાં.